નજર સામે નજારો બદલે એવો એનો વેશ છે। ખાલી હાથે ફૂલ ખીલાવે ભારતનો આ દેશ છે। નથી મંતર નથી જંતર નથી કોઈ એમાં ભૂત, હાથ તણીચા લાકી એ તો વિજ્ઞાનનું છે સપૂત। આંખ મિચકારે દુનિયા બદલે સિક્કા ગાયબ થાય, ટોપીમાંથી સસલું નીકળે દુનિયા ચંબો ખાય। ગજબ તણિયા ઇન્દ્રજાળ અચરજ કેરો ઠાઠ, ભલભલાને ભોળાવે એવો જાદુગરનો પાઠ। નમસ્કાર, હું અપેક્ષા વઝાલા રામાયણ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું એક મજાના ટોપિક સાથે માહિતીની માયાજાળમાં। આજે હું એક એવા વિષય પર વાત કરવા માંગુ છું જે સાંભળતા જ આપણી આંખોમાં કુતૂહલ અને ચહેરા પર આશ્ચર્ય આવી જાય છે, અને તે છે ભારતીય જાદુકળા। જી હા, ભારતને વર્ષોથી જાદુગરોનો દેશ કહેવામાં આવે છે, પણ શું આ માત્ર અંધશ્રદ્ધા છે? ના, આપણી જાદુકળાનો ઉલ્લેખ આપણા વેદોમાં, ખાસ કરીને અથર્વવેદમાં જોવા મળે છે। જેને આપણે ઇન્દ્રજાળ કહીએ છીએ, તે વાસ્તવમાં હાથની સફાઈ, મનોવિજ્ઞાન અને વિજ્ઞાનના નિયમોનું એક સુંદર મિશ્રણ છે। જ્યારે આપણે જાદુની વાત કરીએ ત્યારે પીસી સરકારનું નામ ગૌરવથી લેવાય છે। તેમણે ભારતીય જાદુકળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી। તેમના ઇન્દ્રજાળ શોએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી। તેમના સિવાય કે લાલ જેવા જાદુગરો પણ આ કળાને જીવંત રાખી છે। મિત્રો, જાદુ એટલે કોઈ ચમત્કાર નથી, તે છે નજરબંધી। આપણી આંખો જે જુએ છે તે મગજ સમજી શકતું નથી। તે છે હાથની સફાઈ, સેકન્ડના 100મા ભાગમાં થતી હલચલ, તે છે મનોવિજ્ઞાન, પ્રેક્ષકોનું ધ્યાન બીજે દોરવાની કળા। તેમાં રોપ ટ્રીક એટલે કે ભારતની સૌથી પ્રખ્યાત જાદુઈ ટ્રીક જે વિશ્વભરમાં જાણીતી છે। ઇન્દ્રજાળ એટલે કે ભગવાન ઇન્દ્રની શક્તિઓ સાથે જોડાયેલી પ્રાચીન કળા, અને મનોરંજન અને જ્ઞાન એટલે કે જાદુ એ અંધશ્રદ્ધા દૂર કરવાનું માધ્યમ પણ બની શકે છે, તો તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે। મિત્રો, આજે ટેકનોલોજીના યુગમાં આપણી આ પ્રાચીન કળા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે। રસ્તા પર ખેલ બતાવતા નાના મદારીઓ કે નાના જાદુગરો હવે જોવા મળતા નથી। આ માત્ર મનોરંજન નથી, પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, જેને બચાવવો જરૂરી છે। નજર બાંધીને ખેલ બતાવે, અશક્યને શક્ય બનાવે, ખાલી હાથે જાદુ રેલાવે, સૌના મનમાં અચરજ લાવે। નથી કોઈએ કાળું કામ, કળા તણું છે એ તો નામ, ભારત ભૂમિની એ શાન, જાદુ કળા છે બહુ મહાન। અંતમાં એટલું જ કહીશ કે જાદુ એ અશક્યને શક્ય બનાવવાની આશા છે। તે આપણને શીખવે છે કે દુનિયામાં બધું જે દેખાય છે તેવું હોતું નથી, અને જો આપણે મહેનત કરીએ તો અશક્ય લાગતી વસ્તુઓ પણ નજર સામે સિદ્ધ કરી શકાય છે। આવો આપણે આ ભવ્ય વિરાસતને માન આપીએ અને તેને જીવંત રાખીએ। તો ચાલો ફરી મળીશું આવા જ રસપ્રદ ટોપિક સાથે માહિતીની માયાજાળમાં। જય હિન્દ, જય ભારત।